મિત્રો નમસ્કાર, હું મેહુલ જેબલિયા આપણી આ ચેનલ મુદ્દાની વાતમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવી છે સ્માર્ટ મીટરની સમસ્યા અને એ સ્માર્ટ મીટરની સમસ્યાના સ્માર્ટ ઉકેલ વિશે. તમે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયોઝ જોયા હશે જેમાં લોકો વીજ કંપનીના કર્મચારી સાથે ઘર્ષણમાં ઉતરે છે. ક્યારેક એ ઘર્ષણ એટલું બધું આગળ વધી જાય છે કે પોલીસને ઇન્ટરફિયર કરવું પડે છે અને મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચે છે. આ બધી સમસ્યાઓ એટલા માટે આવે છે કે લોકોના મગજમાં એવી ધારણા છે કે સ્માર્ટ મીટરમાં જે વીજળીનું કન્ઝપ્શન છે એ વધારે થાય છે અને સાદા મીટરમાં ઓછું થાય છે. તો આજના વિડીયોમાં આ જે સ્માર્ટ મીટરની સમસ્યા છે એનું એક સ્માર્ટ સમાધાન હું આપીશ. જો વીજ કંપનીઓ હું જે બતાવું છું એ પ્રયોગ કરે લોકોની સામે તો લોકો પણ સમજી શકશે કે ખરેખર સ્માર્ટ મીટર સાચું છે, અને જો ખરેખર સ્માર્ટ મીટરમાં ગોલમાલ છે તો એ પણ સાબિત થઈ જશે. જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને સબસ્ક્રાઇબ કર્યાનો સ્ક્રીનશોટ આ નીચે આપેલા નંબર પર મોકલશો એટલે તમને 600 રૂપિયાની કિંમતનું એક કૂપન અને 200 રૂપિયાની કિંમતના 2 કૂપન મોકલવામાં આવશે. 600 રૂપિયાની કિંમતનું જે કૂપન છે તે તમે તમારી કારના થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કરાવતી વખતે વાપરી શકશો, અને 200 રૂપિયાના જે 2 કૂપન છે એ તમે તમારા બાઇક અથવા તો સ્કૂટરના થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કરાવતી વખતે બાદ મેળવી શકશો. બાઇક અને સ્કૂટરનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ 843 રૂપિયા આવે છે, એમાંથી તમને આ 200 રૂપિયાનું કૂપન બાદ મળશે એટલે તમારે 643 રૂપિયાનું જ પેમેન્ટ કરવાનું રહેશે. અને 1000 સીસીથી ઉપરની કોઈ પણ કાર હોય, 1000 સીસીથી 1499 સીસી સુધીની કોઈ પણ કાર હોય પેટ્રોલ અથવા ડીઝલની, એનું પ્રીમિયમ 4030 રૂપિયા આવે છે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સનું. એના અંદરથી તમને આપણું 600 રૂપિયાનું કૂપન બાદ મળશે એટલે તમારે પેમેન્ટ કરવાનું રહેશે માત્ર 3430 રૂપિયા. તો વહેલી તકે આપણી આ ઓફરનો લાભ લ્યો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને અને સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલશો. હવે વાત કરીએ આપણા પ્રયોગ વિશે. ખરેખર જો સ્માર્ટ મીટરમાં કોઈ પણ જાતનો ઇસ્યુ ના હોય તો વીજ કંપનીઓએ હું જે આજના વિડીયોમાં પ્રયોગ બતાવી રહ્યો છું એ પ્રયોગ લોકોની સામે, લોકોને વીજ કંપનીની ઓફિસે બોલાવીને કરવો જોઈએ, જેથી લોકોને સંતોષ થાય અને લોકો સ્માર્ટ મીટર લગાવવા માટે સહમત થાય. હવે આ પ્રયોગમાં વીજ કંપનીએ શું કરવાનું છે, એક સ્માર્ટ મીટર લેવાનું છે અને એક સાદું મીટર લેવાનું છે. તમે અહીંયા ડાયાગ્રામમાં જોઈ શકશો. સૌથી પહેલાં જે વિદ્યુત પ્રવાહ આવે છે એને સ્માર્ટ મીટરમાં જોડો. પોઝિટિવ અને નેગેટિવ આ રીતે સ્માર્ટ મીટરમાં આપી દો. સ્માર્ટ મીટરમાંથી જે આઉટપુટ નીકળે છે એ આઉટપુટના પોઝિટિવ અને નેગેટિવને સાદા મીટરમાં આપી દો. સાદા મીટરમાંથી જે આઉટપુટ નીકળે પોઝિટિવ અને નેગેટિવનું એને એક આગળ પ્લગમાં આપો. હવે એ પ્લગમાંથી એક પંખો અથવા તો કોઈ પણ વીજ ઉપકરણ ચલાવો. હવે એ ઉપકરણ ચલાવવાથી બંને વીજ મીટરમાં રીડિંગ જનરેટ થશે. સ્માર્ટ મીટર અને સાદા મીટરમાં જો સરખું જ રીડિંગ આવે છે તો સ્માર્ટ મીટરમાં કોઈને ડાઉટ ના હોવો જોઈએ, અને સ્માર્ટ મીટર અને સાદા મીટરમાં જો અલગ અલગ રીડિંગ આવે છે તો લોકોની જે ધારણા છે એ સાચી છે એ સાબિત થશે. અને જો કોઈ જાતનું રીડિંગમાં વેરિએશન નથી આવતું તો એ વાત સાબિત થશે કે સ્માર્ટ મીટર અને સાદા મીટરમાં કોઈ જાતનું વેરિએશન યુનિટ કન્ઝપ્શનમાં નથી આવતું. તો દૂધનું દૂધ ને પાણીનું પાણી લોકોની સમક્ષ થઈ જશે. તો એક નાનો એવો પ્રયોગ છે, સામાન્ય કોઈ પણ જાતની મહેનત વગરનો પ્રયોગ છે. તો વીજ કંપનીએ અચૂક આ પ્રયોગ લોકોની સમક્ષ લોકોને બોલાવીને કરવો જોઈએ. તમારું શું માનવું છે આ પ્રયોગ વિશે કોમેન્ટમાં જણાવો. વિડીયોમાં આપવામાં આવેલી માહિતી જો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને બધા જ લોકો સાથે શેર કરી દેજો. ધન્યવાદ.